અમરેલી જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત 2 કૃષિ રથને લીલી ઝંડી આપવામાં આવી છે. આ રથ 29 મે થી 12 જૂન સુધી જિલ્લાના 90 ગામડાઓમાં ફરશે. કૃષિ યુનિવર્સિટી કચેરીના અધિકારી નિલેશ કાછડિયાના જણાવ્યા મુજબ આ રથમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યુનિવર્સિટીના અધિકારીઓ જોડાશે. બાગાયત અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ રથમાં સામેલ થશે. ખેડૂતોને નવીન ખેતી પદ્ધતિ અને પાક પસંદગી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સરકારની વિવિધ ખેતી વિષયક યોજનાઓની માહિતી પણ પૂરી પાડવામાં આવશે. આ રથ મારફતે 15 દિવસ સુધી ખેડૂતોને ખેતી માટે યોજનાકીય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.